નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કેશોદના નાની ગંસારી ગામે 24 કલાક અખંડ રામધૂન બટુક ભોજન કાર્યક્રમ યોજાયો। કેશોદ તાલુકાના નાની ગંસારી ગામે છેલ્લા 43 વર્ષથી અષાઢ મહિનાની 11ના દિવસે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે, જેના આજે 44 વર્ષ પૂર્ણ થયા છે। 24 કલાકની અખંડ રામધૂન પૂર્ણાહુતિ બાદ બટુક ભોજન કરાવવામાં આવે છે। મેંદરડાથી 4 કિલોમીટર દૂર મધુવંતી નદી કિનારે આવેલ શ્રી વૃંદાવન આશ્રમ આલિદ્રા, જે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય બ્રહ્મચારીજી બાપુનો આશ્રમ આવેલ છે, જ્યાં દક્ષિણ પ્રદેશમાંથી આલિદ્રા આવી બ્રહ્મચારીજીએ બાપુએ વર્ષો સુધી તપ કરી આલિદ્રા તપોવન ભૂમિ બનાવી હતી અને જેમણે લોકોના કલ્યાણ અર્થે સૌરાષ્ટ્રભરમાં ખુલ્લા પગે ચાલીને હરે રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે કલીન મહામંત્રનો પ્રચાર કરી ધૂનની શરૂઆત કરાવી હતી। ત્યારે 43 વર્ષ પહેલા કેશોદના નાની ગંસારી ગામે બ્રહ્મચારીજી બાપુએ અષાઢ મહિનાની 11ના દિવસે રામધૂન શરૂ કરાવી હતી। જે સમયે રામધૂનનું કેશુર ભગત, રામ ભગત તથા પુંજાભાઈ નંદાણીયા સંચાલન કરતા હતા। સમયાંતરે ત્રણેય સંચાલકોના અવસાન થતા હાલ લાલાભાઈ વરુ તથા કરશનભાઈ હળિયા દ્વારા સંચાલન કરવામાં આવે છે। બ્રહ્મચારીજી બાપુએ શરૂ કરાવેલ રામધૂનના આજે 44 વર્ષ પૂર્ણ થયા છે। રામધૂન શરૂ થઈ ત્યારથી દર વર્ષે અષાઢ મહિનાની અષાઢી 11એ રામ મંદિરે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે। 24 કલાકની અખંડ રામધૂનના પ્રારંભે પહેલા ભૂદેવ જીતુદાદા દ્વારા ગણપતિ પૂજન, કળશ પૂજન સહિત શાસ્ત્રોક્ત વિધિથી રામધૂનનો પ્રારંભ થાય છે। રામધૂન પૂર્ણાહુતિ બાદ બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ તાલુકાના નાની ગંસારી ગામે છેલ્લા 43 વર્ષથી અષાઢ મહિનાની 11ના દિવસે 24 કલાકની અખંડ રામધૂન અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે। ત્યારે જોગાજોગ મોટા ભાગે દર વર્ષે અષાઢી 11માં મેઘરાજાનું આગમન હોય છે। રામધૂનમાં ગ્રામજનો, મહિલા સત્સંગ મંડળ તથા આજુબાજુના ગામના ધર્મપ્રેમી ધૂનનો લાભ લે છે। ધન્યવાદ। અહેવાલ ગોવિંદ હળિયા, કેશોદ, જુનાગઢ। सुप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागानना